એ કાન્યાની માં લે ક્યાં બુડાણી છે આયા બુડાને નકરો પાણી ભેર ભેર કરે પીવાનું જોતું બધું પીવાનું હોય પણ હું હે તકનું પાણી કરવું ઘણો વરસાદ વરસ્યો છે શું છે હું છે કાન્યો મારો એકનો છે તારો નથી હે કાન્યો મારો એકનો છે તારો નથી હશે તમારો તો તારો છે કાન્યો બેનો છોકરો છે હા કઈક હવે થોડોક મોટો થયો છે કઈક સમજવું પડે કે નહીં આપણે બે ને તો હું સમજુ શું સમજુ તને કઈ ખબર જ નથી પડતી આ જોવા જવું છે કાન્યાનું ઠીક એમ તો લગ્ન કરાવવાનું એમ હા પેલા જોવું પડે અને પછી આગળ બધું વધાય હા તો જોઈ આવી તમે એમાં શરમ જેવો સાતો ને નકરી તું તારામ પડી રહે નથી મારામ પડી રહેતી નથી દીકરામ પડી રહેતી આવી બધી વાતો કરવી પડે જાણે મારો એકનો રોય એમ કરે તું તારો હોતમ છે તારે આમાં ભાગ લેવો પડે મારે ભાગ લેવો પડે કઈક સમજાઈ પડવી પડે હવે મોટો થયો તો પણ હાલો મોરખા હાલો જોઈ આવી ઓલો છોકરો ક્યાંય ગયો એ હું તો હશે મેં તો ના પડે કે મોબાઈલ નો લઈ દે મોબાઈલ નો લઈ દે મોબાઈલ તું લઈ દે એટલે ભણવામાં ધ્યાન નો દે એ પણ એક ને એક દીકરો છે આપણો એ નકરું છે ને વૈદ વૈદ નો કરાય અરે એક હોય જ ન હોય પણ આપણે દારામ રાખવો પડે ઈ 18-19 વરાનો થયો કે આપણે એને લઈ જવો પડે એક વાત છે ના મારી પાસે પડી છે ના લઈ જવાનો છે પણ હાલો ની હું ક્યાં ના પાડું જોઈ આવી અને એને ગમે તો કરી દઈએ તારી જોવાની હતી મારી જોવાની હતી હું તને કેટલી વાર જોવા આવતો હતો કેટલી વાર આવતા હતા અરે કેટલી વાર આવતો આપણે બગીચામાં જાતા હતા આઈસ્ક્રીમ ખાતા હતા રસગુલ્લો ખાતા હતા અરે આઈસ્ક્રીમ કોણ હોટલ ખાતા હતા ખબર નથી તને ભૂલાઈ ગયો છે મને ભૂલાય શું જાય એ રીતે છોકરાને હરખ હોય બધો આપણે લઈ જવો પડે કાના હજી હું તો કેટલા વાગ્યા બસ સડાય તું સડાય એને સડાય હું જ રહે ને તો પછી તો ઓવ આવે એટલે આખુરા સુધરી જાય શું સુધરી જાય એ પછી એવા ન જાય જોવાનો મોબાઈલ ને હુવાનો પણ છોકરા નાના હોય ત્યારે લાડ ન કરે તો મોટા થઈને કરે આ કોઈ રીતે સમજતી જ નથી સમજતી જ નથી જગાડ થાય છે મોડું પછી એ કાના બહાર આવ જાગ ને હવે હું છે હું છે પણ સવાર પડી આમ જો લે બોલ હે? હુઈ ગયો આવડો હતો એ ઊભો થા આ મોટો ધોયા વગર કઈ હેઠું નથી ઉખડતી હું હે જવાનું છે તારી છોકરી જોવા મારા હાટુ છોકરી હા છે. તારા હાટો નાના તા બાપા આજે ને મારા બાપાને હું છે હવે હું મારે હોય હવે તો તારી જ હોય ને બીજા કોની હોય બીજું કોણ છે અહીંયા એટલે મારા બાપાનું નક્કી ન હોય ગામડાનું હોય તો ક્યારેક કે મોટરસાઇકલ હાંકવા આવી નહીં હા એ તો કરવું પડે મને ન આવડે સાયકલ ભટ કાંઈ ન આવડે એટલે આને હું લઈ દઉં તો મમ્મી હું એમ નાઈ ના આમ અને આવું નથી ક્યારે રાતે નાખું છું બસ અરે કઈ દાઢી બાઢી કરાય માથામાં તેલ નાખ આમ ટીકડી ટી થઈ જા જવાનું છે મારી મમ્મી ના પાડે એટલે હું નહીં નાવા બસ ઈ ટીકડી ટીકા જારી પછી આવી નાઈ લેજે હવે કે પડખે જઈને વાતું કરવાની થઈ છે વાય સેવ છે તો અંતર સાચું હા સ્પ્રે છાડ દે હો તું આ હોળી છે તાર છોકરો આ હુડો ધોઈ ને ભલે રહ્યો આ હુંડો જેવો છે એવો છે ને તમાર ઉપર નથી ગયો ની સારું છે મારી પર ગયો તો આ કઈક શીખવાનું ન પડે હા આઈલા જા છેડા તમાર ઉપર ગયો હોત ને તો એ તો શક્તિ થાય જાય મારી ને મમ્મી જોડે કેટલો શોખ લો હું હે હા એમ તું તૈયાર ગયા તાને ભલા મને હું આમ કરે તું 18-19 વરાનો તો તરી વરાનો થઈ તો તારી થોડી નહીં મળે એ ગામના છોકરા છે ને શર્ટ પહેરું તો અહીં લગીને બટન ખુલ્લા રાખે મારો છોકરો તો ઉપલું બટન એ બંધ રાખે જોવો તમે રાખવું જ પડે ને. સંસ્કારની વાત હા, હોય ને અને મારી મમ્મી કે નહીં નથી કરવાનું હું હા હા ઈ એમ જ કર કરશે તારી મમ્મી તું તારી મમ્મી નો છો મારી પર કોઈ દી બોલ્યો તો તો માનો હોય તો માનો જ થાય ને એટલે તમે વડકા ભરો એટલે ક્યાંક બોલે તમારે કોઈ તો હું હાથું કહેતો તારા હાથું મથું છું મારા હાથું નથી મથતો આ બધું એમ નહીં તાર ફોન લેવાનો હતો તેમને કેટલા મહિના કહેતો તો લઈ દીધો તો ને કોણે લઈ દીધો એમે હા એમ તા કપડા લેવા હોય કોણ લઈ દે મારી મમ્મી હા એમ બહાર જવા પૈસા જોતા
તારા મેથી બધું તે છે ને આ મોબાઈલ લઈ દીધો નકરો મોબાઈલ જોવામાં આખું વરા ખેલ કર્યું નપાસ થયો કે નહીં તું ઈ છોકરા નપાસ થાય જ છે હો હા બધા નોકરી નો મળે કાઈ માર પીન હવા પૂરી ને ચડે હજી 2 વર્ષ થાશે આપણે મસ્તી ના લાગે રાજાના કુંવર જેવો લાગે આ છોકરો ગામમાં કોઈનો છોકરો નથી આયલો જાતો હોય ને તોય વટ પડે એમ જો ટીલીનો છોકરો જાય કાનો એમ છે બધા મારો જ તો છે ને હા તમાર ઉપર ગયો વત ને તો હું ખબર નથી કા જો આ તારા ઉપર ગયો મત મમ્મી બે ધોળા તમે કાળિયા કે મારા તો પણ નકરો સીમમાં કામ વાડીએ કઈ કરવાનું હોય ગાયના પોદળા ઢળવા હવે તમારે પોદળા ઢળવા પડે એટલે માર છોકરો માર વહુ કોઈ પોદળા નહીં ઢળે મે ઢળ્યા નહીં આવી નતું બસ છે પછી એને કાળા હોય ને નથી લાઈની પાવડર ધીરે ધીરે ઈ કર્યું છે નરવે અનિક લેલા ડોઝ કરી છે ટીવી ડોઝ કરી જોવે તો ઘરે બેઠા હું જો એલસીડી લેવું હે તારી વહુ નું લાવે આ તો બધું લાવે ટીવી લાવે બધું લાવે આપણે બધું માંગવાનું તો હાલો હું વાત હવે તો તૈયારી જ છે હાલે થઈ જાય બસ બૂટ પેગે સંપલા માજી કામ ફોટો પાડ લે માર પાસે નથી હા એ જો સ્ટેટસ માં મૂકજો પપ્પા હા આમ આવો ફોટો આવે જો હા તારી માનો હોતન છે પડકે હોય જ ને આમ જો ઈનો ક્યાં પાડો એ કેવો લાગે મમ્મી અહીં બેઠા ને ખાંડિયા પાસે બેઠા છે હા મૂકું જો આડોડી જ કરી નકરી આડોડી જ કરી છે મને તો કે શોખ જ નથી કરવા દીધો નકરો કામ જ કરાય કર્યું છે એ હું કયા મુહૂર્ત માં પડી ની નથી ખબર હું તમારા છોકરા આઠું કરીને રહી નકર રેતે ની હાલ હવે કાન્યા જોયા તારી કતર ગામડાની લાયો હોત તો હારું લાવી દી ને તો તૈયાર થઈ ગઈ છે બૂટ પહેરજી આપણે છોકરી રોવા જવાનું એ આ રેડી જ છે નકરો માવડીઓ થામાં એક બાપનું કીધું કરાય પછી પણ તમે અહીંયા તમને કીધું કેવું તમે નકરા કામ કીધો હો આ હવે નકરો માનું કીધું કરે માવડીઓ હાવ વાંધો ને મમ્મી હા હાલો ને આ ઈ પાવડર ઢોપડ્યા છે ચોપડીઓ જોઈ ને પણ આટલી ઉંમરે પછી નો બધું સારું લાગે માપે રેવાય એ માપે જ છે એટલે કાંઈ તું ચાલો હેઠા ઉતરો આપણે જઈએ પણ હું કહું મારા ભાઈબંધ જતીન લઈ લેવી એ મારે કહેવાનું જ હતું કોઈથી 3 જણા ન જવાય કામ થાય જ નહીં નો થાય કામ ઈ વાત આઈ જોઈને ફોન એમ કર્યો નહીં. ફોન બોન કરી તો મન જોવાયા હતા 3 જણા આયા હોત તો હું એક જ આવ્યો તો 3 કોઈથી ન જવાય તો થાત જ નહીં બોલજો હલો હા ક્યાં જતીન એટલે ગામના ઓટલા ની ભાંગવા તો મારે વાડી આપણે મારું ઘર ગયું ને ત્યાં હાલ હા તો અહીંયા આ કામ છે હાલ એટલે આવે છે કે ને એકવાર વરસાદ આવે આપણે અહીંયા એટલે પેથા કાકા ઓટ જ બેઠો છે એમ હા તો હાલો વાત જ લેતા જાય છે ઈ કે તાર ઘરે આવું એમ કીધું તો આવવા દે પૈસા લીધા ને લીધા જ હોય ને ત્યાં નક્કી થાય પૈસા ત્યાં 500 ને જાવી ગયો શું હતું અમારે હારે તારે આવવાનું છે અરે બોલ ને બધું સાંભળું કાનમાં હું રાડ્યું નાખે અરે આ શું તું અજાણ્યો થઈને બે તો ક્યાં જવાનું કઈ કયો તો ખરા તું નતો કહેતો મારા ભાઈબંધ નું હું જોવા જઉં લઈ એટલે એને જોવા જાય છે અત્યારે અરે લઈ જવાનો હા ભાઈ બંધો હતું હાલો ભાઈ. ચાલો બહુ ન્યા ઓવર નો થાતો હરું બોલ જ્યાં માપે બાપા લઈ મારે ગયો. નથી તમારા છોકરાનું કરવાનું મારું નથી કરવાનું અને આને મારા કઈ છોકરાને કઈ મૂકીને બોલ તમે બોલ ન લાગી કરે પડો ન્યા. અમો મમ્મી આવું કે બહુ બોલ બોલ નો ન કરે બોલ બોલ બહુ તમે બે જાવ બે જણ જોઈ આવશું હા જાવ લ્યો એ પણ સાંભળો તમારા બાપ ની હગા થઈ જાય સાંભળો બાજુ નથી અને છોકરાને બોલવું પડે નકર સામા વાળાને એમ થાય કે આ છોકરો મૂંગો હોય છે પણ માપે બોલાય હા પછી પણ ઈ હું કહી દઈશ ચાલો ટકા કાઢીને બોલ કરે ત્યાં જઈને તો હું બોલું એના મમ્મી આને છે તો ને બોલતો પપ્પા જ યાર નહીં. એટલે છે ને પૂછે ને તું તાર કેવાનું ઓ ઓ હાલો હાલો વરસાદ આવે પેલો ચંકુડી હા બોલો ને મારા બાપા ક્યાં ગયા એ હમણાં તો અહીંયા હતા સારું તું તૈયાર થઈ જાજે હમણાં છોકરા વાળા તને જોવા આવશે અને આવે ને એટલે પાસે તારે છે ને તારા નખરા નો દેખાડતું હોય એવી વર્તાઈ ન જાતી આવે એટલે મહેમાનને પાણી પાવા અને સા દેવા જાય તો હેઠી નજર રાખજે ભાઈ આમ ડોળા ન મેળવતું ખોટું કોઈ તને પસંદ નહીં કરે એવું નહીં કરું બા તો હોય એવી એવી પાછી વર્તાઈ જાતી નહીં. હા અને પણ આ સુંદરી બુંદરી હરખી રાખજે અરે હા બા ઈ પાછા વીઆઈપી છે તારી જેમ નથી બા મારા બાપુ તો ધીરે થાય આવી
થઈ જાય પણ તારે શું કામ છે તાર બાપાનું કાની બાપા બાપા મને તને એવડી મોટી માને દેખાતી મારા બાપુ ના આવે છે એટલે વાત છે બાપની લાઈટથી આવતા રહેશે હા આવ્યા બે બાપુ શું બે માં દીકરી ખાટલા સડે બેઠ્યું છો જવાન તમારે લાઈટથી કાની બાપા બાપા કરે બાપુ હું કઈ નથી બોલી હો અને એને તું બટા તૈયાર થઈને રે હમણાં મહેમાન આવી જાય છે. ક્યારે જ છું ક્યારની હા એ મને જો મહેમાન આવે ને હા એટલે બધા પાણી ભરી આવવાનું સા મેકવાનો પછી મહેમાન હોય ને મારે સીધું ન પડે હા બરોબર ભલે બાપુ હા એમ અને તારી આ લતું બટું પેલા ઓળાઈ જા હમણાં કોઈ નથી મારી મમ્મીને કહો ને કઈ હા એ બરોબર જ કે છે તાર મમ્મી હાલી બધું તૈયાર થઈને જ રહ્યો એને બગાડી પણ હવે મારે એટલે એક દીકરી છે હાથવી પડે જ ને હે જમકુ હા આ જમકુન બાપ કોઈ પૂગે નહીં આ રસોડામાં હાલ હું કહું એટલે તો મહેમાન આવે એટલે સીધું પાણી હા બાપ મંગાવવું ન પડે સારું અને જો આપણે જો દીકરીને પીળા થઈ જાય ને તો આપણા માથેથી કામ ઉતરે સારું હવે એક આ તો પસંદ કરીને જાય તો હારું બે તો ના પાડીને ગયા છે ના ના આ હારા છે હારા ઘરના સંસ્કારી માણસો અને માણસો બધા વ્યવસ્થિત છે એ માણસો તો વ્યવસ્થિત જ હોય આ તમારી લાઈફ જ નથી વ્યવસ્થિત તો મને ખબર પણ હવે હોય 100% લગભગ હજુ આપણું હે ને થઈ જ જશે તમે પેલા બહુ લાડ કરીને બગાડી ને ભોગવો અને હું તને શું કહું છું આપણે હવે બે આવવું નથી અને ઓલું હે ને ખુરશીયું બુરશીયું હવે બધી વ્યવસ્થા તૈયારી કરે હા તો હમણાં કરી નાખું અહીંયા ખાટલામાં કાંઈક પાથરવાનું લાય પછી મહેમાન આવે ને ઈ બધું સારું ન દેખાય લ્યો પથરાવો આમ ઓલી ખુરશી લેતી આય આ બસ એમ જો આ વ્યવસ્થા એ કપડે તો કરવી પડે પછી મહેમાન આવે ને લાય થઈ ગયું આ બસ એમ બે સારી વિખાઈ જાય આ મહેમાન કાજમભાઈ આવો સચિનભાઈ આવો બધા મને ના એ પકડ એ મમ્મી આમ જો તો આયા પડ્યામાં પપ્પા અહીંયા મારા વચ્ચે નહોતું પડવું એ બહાર પડી પાછો જતો. વળ હાથ લાગી જેવી લપટણી છે અહીંયા એવું નથી આ વરસાદના કારણે ભીનું છું એ અમે રામ 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 એટલે ખાઈ ગયો હું તો એ રામ 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 જો જો આજ પવ્યો ખાતું હા આટલા જ મહેમાન છે ઘરે કોઈ આવવાના હે આટલા છે હજી તો અહીંયા હતા બે ચાર જણા લેવાનું છે એટલે મારા દીકરા વીએ જે હોય તો તાર વાત પતે હા એટલે ભાઈ હવે તો કુટુંબ બહુ મોટું છું નથી જોવા જવાનું જાગા નથી લેવા મેં તો 500 જણાનું કુટુંબ છે અમારે ના ના બેહો બેહો આ બાજુ બેહો આ બાજુ એમ હા હા એટલે ઉસને ક્યાં આડો પૂજો બે હારી ખમકાઈ જાય ને. પડી તો જાય ભલે ને પડ્યો વાતું કરું તો આડો તો હા, ના. થાકી ગયો ઈ. આ બે ખૂણે છે મને આમ જીતીન કોઈ બે વાગી હા આય જીતીન હા મને આય ખાટલા નહીં ફાવ મને ખુડી છે બે વાતી તું બે એમાં હું થઈ ગયું ભલામણ બે સચિન આપણે આયા છે એટલે આ બાજુ બેહો હા, લ્યો. લેવો આ બસ એમ જે કપા બપા ઘણો હાઈસો લાગે ને બહુ પણ મોડું કર્યું આવવામાં તો પાછા મળતારામને આવ્યું ને તમારા ગામડામાં વાંધો આ ટાઈમે સાધન ન મળે હા હા એટલે એમ ભાઈ હા એટલે તમે ઓર કપા બહુ રાખ્યો વેચી ન દેવાય દીધો જ નતો તો તમારે ભાવ લેવો હોય છે ભાવ લેવો તો રામ રામ સોચાય ભાવ ઉતરી ગયો એટલે કહું છું પછી એમને પૂર્યો રવા દીધો હા કાંઈ વાંધો નહીં વેચી દેજો હવે વડા હારા આવે ને હા બસ બધું શાંતિ. હા શાંતિ નસર તમારા છોકરો અમારા છોકરીને જમાડે ને તો હા શાંતિ જ છે જમાડી છે. એ પણ ક્યાંક ગયા હોય ત્યાં તો જપ લ્યો. એને ભાઈ બીજી વાત તો કરવા દે તમે ચૂપચાપ બેઠો એને કઈ કે ન કરતા હારું વાંધો નહીં બીજું બધું ઠીક પણ છોકરી તો ઠીક પણ આમ તો મને તો ભેંસ જેવી છે ખરાબ એમ થાય ના જઈને જોઈ આવું ભેંસ ને હા મહેમાન ભેંસ આમ વખાણ કરે છે એકવાર દેખાડ દે હાલ ને
મને આમાં ખબર જ નહીં પડતી કે ઈ છોકરી જોવા તું લાવ્યો છો ભેંસ જોવા લાવ્યો. એવું ન હોય, આવી ભેંસીને હોય ન હોય કે નહીં. હા એટલે એને આમ ભેંસ આમ ગમી ગયો એટલે એમ થાય જોવું એટલે ત્યાં દેખાડી દઈએ એટલે મનને શાંતિ થઈ જાય. તો એક કામ કરો, હું બરોબર, આ છોકરીની વાત ઘડીક એક સાઈડમાં રાખો અને હું આ બધાને હે ને મારી ભેંસું દેખાડું. ભેંસું દેખાડી દે. જો અમારી પાસે આટલી ડોબા ને આવું બધું છે એટલે એને ટકા સંપત્તિ કેટલી છે ખબર પડી આ જાય. ચાલો એટલે આમાં છે ને કેમ ભાઈ એવો દીકરી દીકરા તો બધાને હોય પણ આમ ભેંસું અમુક ઠેકાણે એવી હોય ને મને આ ભેંસ ઉપર ક્યાંય ની નજર છે. હાથે હાલો ઉભા થા અહીંયા હાલો જો હાલો લેવો. હાલ ઊભો થા. મારે ભેંસ જ જોવી. અરે કઈ ઈમાં હાલતા હશે હવે. હાલો હાલો હાલો, હાલો. અમે અહીંયા છોકરી જોવા આવ્યા અરે છીએ. ઉભા ભેંસ રહો, જોવા આવ્યા છીએ. પણ તમે હવે શું હાલ ને ઉપર જો જો હાલો હાલો સચિન અહીંયા લઈ જા. તારું બધું થઈ જાય કે તું હાલતો થા ને ભાઈ. છોકરી તો આપણે હાલ પર ગળી જાય પણ આ ભેંસ સામો તો જો તો ભેંસ હારે લગ્ન આની પાડી થાય ઈ મોટી થાય એની પાડી થાય મોટો તગેલો થાય ને આપણા પૈસાનું કામ છે કમાણી કરાય છોકરી હાથમાં મળી જાય તમને ખબર પડતી છોકરા થાય તાં જોડ્યા જાવ છો. આ છોકરી જોવા આવ્યા કે બેન કઈ ખબર પડે કે નહીં? અને હું તો મહેમાન હારા માનતો અને આ તો કેવા મહેમાન છે ઈ ને આ ખાટલામાં મત હરખાને બે એક બાજ બાજ જ થયા સાયવા તઈના. તમે એ ભેગા થઈ ગયા પાછા. એને બેહું દેખાડવા છોકરી દેખાડવા આવ્યા કે બેહું? પણ હવે જાય ત્યાં સુધી ઘરે ગાયને જ રહેવું નહીં. હાલો હાલો દેખાડી ને હાલો ને બાપા. હા 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 હાલો હું ઊભા થવો અહીંયા તમે છોકરી જોવા આવ્યા હતા કે નહીં જોવા? અરે પણ તું ભેંસ સામો જોતો ખરા આમ પાછો ફરતા લોહી નીકળે એટલી બધી ભેંસ આવી છે કેમ મારે ભેંસ હારે લગ્ન કરવાના? ભાઈ એવું નથી તો ભાઈ વાત કરે છે કે હું બેઠું હું પડી કરે એની પૂરી કે ભેંસ આપણને દીધી. આ જે જોવા આવ્યા એનો કરતા ને. એટલે એની છોકરીઓ તો પચાસ મળી જાય મેળ્યો પચાસ. પણ આ ભેંસ છે ને ઠેકાણે ઠેકાણે આવી ન હોય જો આ ભેંસ છે ને એની પાડી થાય પછી ઈ મોટી થાય પછી એની પાડી થાય મોટો થયેલો થાય આ તો પૈસા ને ભરવાની ઘરે બાટો આવ્યો હોય તો હે પાડો દઈ દેવી માજનમાં પાડી રાખવાની આપણે ઓલા મગન દાદા પાડો ન રાખતા. હવે તમે એક કામ કરો ને ઉભા મને મહેમાનને બોલાવો મહેમાન. આપણે પાડો નથી પાડ્યો ને આપણે રાખી લી ને હા. તો પછી બધાય રાખે. અને મેં મને પાડો કીધો હું પાડો છું લાવો હોય તો એવું એવા. કે હોય એવું કે ને પાડો જોવાય પાડી જોવાય કાન પાડો પાડો કરો તો છોકરાને કરો તો ઘરે તો મોટી મોટી કરતા હતા છોકરો મોટો છો આમ ફલામ હવે ક્યાં છોકરી કેટલી મળી જાય પણ આવી ભેંસ ન કરે આને કેવા ભેંસ તો થયું પછી વળી ભેંસો હા ભેંસ જોઈ હે ને આઈ કેવી આવ? ઓરા લેવો થોડા કંઈ. આ ભેંસ બહુ સારી છે હો ભાઈ આમ તો મેં ક્યારેય આની ભેંસ જોઈ નથી ભેંસો તું રાખું છું નહીં. હા તે બોલો ને ભેંસ લેવા નાના છું ના ભાઈ ભેંસ લેવાય નથી. હા ના ભાઈ તમે આ ભેંસ લેવા આવ્યો છો છોકરી જોવા. આમાં એવું ને મને ભેંસ ગમી ગઈ છે પણ ભેંસ જેની કોઈ હું શું કરું આપણે ભેંસ તો દેવાય નહીં અને કદાચ તને દેવાય થાય તો એ કિંમત તો તમે લઈ ન લો. અરે બોલો માં જેમાં પટેલ હું કઈ જેમ કેમ નથી થાય નથી આ ભેંસ લેવા આવ્યા છે. ગમે એટલા રૂપિયા થાય તમારી કિંમત કેવી રીતે તો પછી ભેંસ લેવાની બોલો તમને કિંમત બોલો ને આ ભેંસ કેની એમ હા ઈ ગમી છે ઈ તો એમાં એમ છે હું મારે વેચવાની જ નથી અને કદાચ છે ને હું તો કિંમત કહીશ ને તો તમે લઈએ નહીં. બોલો માં જેમ પટેલ બોલો માં ભેંસ લીધા વગર ગમે એટલા રૂપિયા થાય ને એક કામ કરો તમે બીજેથી ક્યાંકથી લઈ લીજો અને મારે નથી. એને ઘરે આવી ભેંસ ન હોય પણ જેમ ભાઈ બધા 5-5 રૂપિયા તમે જે પોહાતા હોય કઈ દે બેને હરખો હા, કરે હા. કેમ નાખજો. આપણે તો દેવાની હોય તમારે હા બરોબર? હા 1,10,000 રૂપિયા કિંમત. હા આપી દેવાના આ તો વાંધો નહીં તમારે. વાંધો નહીં અમારો છે ને આજે ઈટી લીટી આવશે હા અને ઈટી લીટીમાં ભરીને દિયા દઈશું તમારા પૈસા રોકડા કરી દઈશું આ તો વાંધો નહીં. તો 7 રૂપિયાની બોલી હા હા આજે તો તમારી કિંમત નહીં આવી અને બાનું તો છે હું સૌ તારે હું બાને આ બાનું જ છે આ
હા, એમ. હા. બાકી કાલ સવારે પિકઅપ આવશે તો ભેંસ નહીં. અરે ભલે આ ઉજાગરો થાય ભાઈ કે ભેંસ લીધે પાય ગાડી મોકલું જ છે. આ તો વાંધો નહીં, પૈસા લેતા આવજો. હા. અને ભરી લેજો. હાલ કાંઈ માં હાલો નથી આવે આવું. નથી જાવું હું હાલો તેમ જઈ જો આમ. પણ આમ ના આપણે આ પેલું ભેંસનું હાટું કર્યું, છોકરીનું. હા, હવે લેવા મહેમાનને આમ ભેંસ ગમી ગઈ બરાબર. હા. તો ઈ ભેંસ તો લઈ લે ને પછી આપણે છોકરીને પછી આપણે ગોઠવશું. હું બહાર નીકળું ને મને ગમે ઈ જ વસ્તુ લઉં ને એ બીજી મમ્મી ગમી હોય તો ઈ મમ્મીની વાત છે ભેંસની વાત છે ઈ બધું આપણો ઘરનો ટકો આપણા ઘરે પતાવો. અહીંયા કોકના ઘરે ન હોય. હાલો ઊંધી મર અરે ઓઠા મોય અને હાલો હા, આવો તો આવજો તો. આ વાયમાં હાને હે ને ઈ તો નારી દીધી. અને હવે હું તને કહી દઉં, આવા ગાંધીના લડે આવીનો કોઈ લાવો. ત્યાંથી હું આને લઈને આવ્યો. મને એમ થાય કે નો આવ્યો તો સારું. હું તારી માથે વિશ્વાસ કરું ને આબરૂદાર મારું છોડવું ને આવા ક્યાં પૂછા મુલીની બહુ સજી બાબત ને મારાથી કાંઈ બાબત સમજી. નવા ડેટા એને વહીવટ થઈ ગયો ને વાંધે આવી. હા તો આવા ન લાવતો. ગાંધીનું આખું ઘર ગાંધી. હું છોકરી ડોબું જોઈ બીજે તમને ડૂબ દેવાનું કોને કીધું હતું? એમાં તને શું વાંધો? તમને ખબર ન પડે ડોબા હાથે આપણી ડોબી લઈ જાય ના ભાઈ ના, આપણે તો આનું આ ભૂલીનું હાટું કીધું. ભેગું એનું કરી દેવું હતું. પણ એનું ના પાડે એને મારે સામે છોડી દેવાની ના તો. આ બાપ ને દીકરી કોને ખબર શું કરમ કેમ મસ્ત ને હા, હાલો એકદમ સિરાજી હાલો. મોય ખા ને ભલા મને હવે ત્યાં ડોબીનું હાટું કરવા ગયા તા છોડી જોવાઈ ગયા તા. એટલે મને ગમે હું વસ્તુ મને ગમે હું મારા વટથી લવ એટલે લવ જ છે એ પણ વટથી લેવું હોય ને તો હવે ઘરે ને જો ક્યાંય આવતા નહીં ને અમે છે ને બાબા ઈ ડોબા ગમીના મળી ગયા છોકરાનું પછી ક્યાં જડતું નથી અત્યારે. અરે ભાઈ દીકરીઓ જોઈએ એટલે સામે ક્યાંય જેવા મળતી આવે છે. નથી. સામે જેવા આવી ભેંસ ને ક્યાંય ભાળી નથી. ભેંસ લાવ્યા હોય ને તો એની હાઈવે કાવે અને આવું હોય ને તો મન નો લઈ જતા ક્યાં હારે. મમ્મી આવો જ મેં કઈ બાપો ને ભાડ્યો. એમ મેં નથી ભાડ્યો પણ હું કરું જોઉં છું હોય ને ટૂંકારો તારો બાપ સૌ અને એ ન્યા પુકારો ન કરે શું કરે માન આપે આ ભેંસો આ કઈ મારા સાચે નથી બાંધી દેવા ને તમારે હાથું કરવું અને જોઈએ. ન્યા કોકના ઘરે જ આવીને ના શાંતિ રખાય ના હોય એવું વર્તાય નો રેવાય. હાલી જ નીકળ્યા છો. હું હાલી બાબામાં નીકળ્યા. તો હું છે ને ઠરી જ નહીં ક્યાંય બોલમાં સાની માની બહુ હવામાં હાલો નથી જાવું. હાલી હાલો નથી જાવું. એ આમ જો તો આ તારો છોકરો અરે ક્યાં આ બજાર વચ્ચે તું આવું જ નથી. નખરા કરસ તું આપણે હે ને મામાના ઘરે વ્યા છે આપણે મામાના ઘરે હે ને છોડી અરે બેટો હવે ટૂંકારા કરવા માંડ્યો ને મારવાય માંડ્યો મને આમ જો બધું હું થાય હું છે ને બીજે ગમે ને તમ તાર હાટું માગું લીધું. ના ના અમારે છે ને આ ભાભાના ઘરે નથી જવું આમ જાવીશું મામાના ઘરે હવે અમે ત્યાં જ રહેશું બરાબર મને ઈ વાદળી ડ્રેસ વાળી ગમી છે. પણ હવે એની માં હતી તું હાલ ને હવે આમ હાલ. નહીં ડાલો. જો આવો ને આવો છે આપણે છોકરી જોવા એ ત્યાં સાંભળો એક મિનિટ સાંભળો બે. હવે હે ને હું માગું લાવીશ આપણે તાર બાપાને હારે નહીં લઈ જાય ને આપણે બે જણ નક્કી કરી આવીએ. એને હારે લાવો મારી નાખવા હવે. અરે પણ મારા ખીચામાં કેટલાય માગા પડ્યા છે હવે તમારા ખિસ્સામાં કોઈ 5 રૂપિયા ને જોતા ને માંગા ક્યાંય હોય. હોય જ ને અહીંયા બજારે તમે માથે લીધી આખી આમ કર મમ્મી. બેઠો. હું કહું મોનો કોટો લાવી દેજે આને હે ને છાસમાં નાખીને પીવરાઈ દઉં વાંધો નહીં હાલો. ટૂંકારા ઉકારા કરીમાં હું તારો વર્ષ છું પણ હવે આમ એ તો ખબર. બોલતી નહીં કાંઈ. બધું બોલા હે. આ કરો. આવા બજાર માથે લીધી ઘર ભેગા ડોબા કરીને. રેખો ને ડોબી જોવા ગયો તો ડોબી હાલી જોઈને નીકળો. આવ્યો હવે ન્યા મોર થા. તોય પણ મારે ઘરે જ નથી આવું ભાગી જવું. જો પણ આપણે તારા બાપાને હારે નહીં લઈ જાય ને આપણે બે તમ તાર તારું હક પણ ગમી ના કરાવી દે. આપું ને તારા ગળાના આમ પછી મારા અમુક કામ ખા તારા ગળાના તું મારો ભાઈબંધ નહીં. મને તારું એટલું પડ્યું હોય કે ન હોય. તો તું હારવા ડૂબી ના હાટા મતો કા આપણે પાછા એને ઘરે એટલે જવાનું. આને લઈ લે આ હવાડા કુવા કરશે ભૂંડા લાગજો આપણે બાદમાં આને કઈક કયો એકલો એક દીકરો છે અમને કઈ કહેવાની જરૂર નથી એક ને એક હોય બે હોય ત્રણ હોય હું જોઈ લઈશ મારા દીકરાને તમારે કઈ જો તમારે પાડીને જોવાનું મારા દીકરાને નહીં જોવાનું પાડો ને તમે પાડી જાવ છો ક્યાં અત્યારે આપણે વ્યા જાય તાર મામાના ઘરે આપણે હે ને તારા તો છોકરી મને આને ભાડું કઈક થાય હો. આ મારું હાટું કરવા ગયા તા ડોબી નું. આને આ રહેવું જ નથી હાલ આપણે હાલ ન્યા મને નથી મને જવાનું. મૂકી દે જતી ને મને એમ થાય છે ને, આને આને જા. હું આમ નાખ્યો. અરે ઓલો દીકરો બાપ, મારો દીકરા બેટો ઉઠીને દીકરો ભાગો. હામો થયો મને બાપ દીકરા ઉઠીને બાજો ઈ નો હારું લાગે ને સાંજના ઘર ભેગા થવાય. એ આના જ વાના છે તારા સડાઈ મૂક્યો છે એ હારું કર્યું ચડાયો ની બરાબર છે તમને તો તમારે આટલું એવું જોવું જોઈએ પડી રહેજે તાર મામાને ઘરે હવે મારા મામાના ઘર નહીં મારા ભાઈ ઘરે આ તાર ભાઈને ઘરે પડી રહેજે પાડી હાલી નીકળે છો રાત પાડી તારી નથી એવું
મારા બેટા આ તો બે માં દીકરો ઉપડ્યા ઘરમાં એકલો હલવાનો છો શું મારે ભેંસ સામું જોવું હવે ઓલા હોત તો મીઠી મીઠી વાતો કરે મારી બેટી લઈને ગઈ એના દીકરાને હવે શું કરવું હાલો ને 2 જણા કોકના હારા લઈને તેડી આવી થોડાક દી રી હોય પછી ઉતરી જાય